જય શનિદેવ મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ ન્યાયના દેવતા, કર્મફદાતા અને નવગ્રહોમાં વિશેષ સ્થાન ધરાવતા શનિદેવની અદ્ભુત જન્મકથા. આ કથા માત્ર શનિદેવના જન્મની નથી, પરંતુ ભક્તિ, તપસ્યા, ન્યાય અને કર્મના સિદ્ધાંતોને સમજાવતી એક દિવ્ય ગાથા છે. તો ચાલો શરૂ કરીએ. પ્રાચીન સમયમાં સૂર્યદેવનું વિવાહ વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા દેવી સાથે થયું હતું. સૂર્યદેવ સમગ્ર બ્રહ્માંડને પ્રકાશ અને ઊર્જા આપનારા દેવ હતા. તેમનું તેજ એટલું પ્રખર હતું કે દેવતાઓ પણ તેમની સામે લાંબો સમય ઊભા રહી શકતા નહોતા. સંજ્ઞા માતા પતિવ્રતા, ધર્મનિષ્ઠ અને સદાચારવાળી દેવી હતી. તેઓ પોતાના પતિની સેવા ખૂબ પ્રેમથી કરતી હતી. પરંતુ સમય જતાં સૂર્યદેવનું અગ્નિ સમાન તેજ સહન કરવું તેમના માટે ખૂબ મુશ્કેલ બનતું ગયું. તેમના શરીર અને મન પર આ તેજની અસર થવા લાગી. છતાં તેઓ ક્યારેય ફરિયાદ કરતી નહોતી, કારણ કે તેઓ પોતાના પતિનો અપમાન કરવા માંગતી નહોતી. પરંતુ એક દિવસ સંજ્ઞા માતાએ વિચાર્યું કે જો તેઓ થોડા સમય માટે તપસ્યા કરીને પોતાની શક્તિ વધારશે તો ફરીથી સૂર્યદેવની સેવા સારી રીતે કરી શકશે. ત્યારે તેમણે પોતાની યોગશક્તિથી પોતાની જ એક પ્રતિકૃતિ ઉત્પન્ન કરી. આ પ્રતિકૃતિનું નામ હતું છાયા. છાયા દેખાવમાં સંજ્ઞા જેવી જ હતી. કોઈ પણ વ્યક્તિ બંને વચ્ચેનો ભેદ સમજી શકતો નહોતો. સંજ્ઞા માતાએ છાયાને કહ્યું, હું થોડા સમય માટે તપસ્યા કરવા જઈ રહી છું. તું મારા સ્થાને રહીને સૂર્યદેવની સેવા કરજે. પરંતુ આ રહસ્ય કોઈને જણાવતી નહીં. છાયાએ આ આજ્ઞા સ્વીકારી. ત્યારબાદ સંજ્ઞા માતા જંગલમાં તપ કરવા માટે ચાલી ગઈ અને છાયા સૂર્યલોકમાં સંજ્ઞાના સ્વરૂપમાં રહેવા લાગી. સમય પસાર થતો ગયો. છાયા માતા માત્ર પતિસેવામાં જ નિષ્ઠાવાન નહોતી, પરંતુ તેઓ ભગવાન શિવની પરમ ભક્ત પણ હતી. દરરોજ તેઓ ભગવાન શિવની આરાધના કરતી, જપ કરતી અને ભક્તિમાં લીન રહેતી. થોડા સમય પછી છાયા માતા ગર્ભવતી બની. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન પણ તેમણે પોતાની તપસ્યા બંધ કરી નહીં. તેઓ ઉપવાસ કરતી, શિવમંત્રનો જપ કરતી અને કલાકો સુધી ધ્યાનમાં બેસી રહેતી. તેમની આ ઘનઘોર ભક્તિ અને તપસ્યાનો પ્રભાવ ગર્ભમાં રહેલા બાળક પર પણ પડવા લાગ્યો. ગર્ભસ્થ બાળક માતાની ભક્તિ અને આધ્યાત્મિક શક્તિથી દિવ્ય તેજ પ્રાપ્ત કરવા લાગ્યું. આખરે શુભ સમય આવ્યો. વૈશાખ વદ અમાસના પવિત્ર દિવસે એક દિવ્ય પુત્રનો જન્મ થયો. સમગ્ર સૂર્યલોકમાં આનંદ છવાઈ ગયો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી, ગંધર્વોએ ગીતો ગાયા અને ઋષિમુનિઓએ આ બાળકને આશીર્વાદ આપ્યા. આ દિવ્ય બાળક જ આગળ જઈને સમગ્ર જગતમાં શનિદેવ તરીકે પ્રસિદ્ધ થયો. શનિદેવનો રંગ ગાઢ શ્યામ હતો, પરંતુ તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમની આંખોમાં અસાધારણ શક્તિ ઝળહળતી હતી. જ્યારે સૂર્યદેવે પ્રથમ વખત પોતાના પુત્રને જોયા ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. પોતે સુવર્ણવર્ણ અને બાળક અતિ શ્યામ રંગનો જોઈને તેમના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. તેમને લાગ્યું કે આ કેવી રીતે શક્ય છે. આ શંકાએ છાયા માતાના હૃદયને ખૂબ દુઃખ પહોંચાડ્યું. એક માતા માટે પોતાના સંતાનની પવિત્રતા પર પ્રશ્ન ઉઠે, તેનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે. છાયા માતા મૌન રહી ગઈ, પરંતુ તેમના હૃદયમાં વેદના વધી ગઈ. લોકપ્રચલિત કથા અનુસાર આ દરમિયાન એક અદ્ભુત ઘટના બની. જ્યારે નવજાત શનિદેવે પોતાની આંખો ખોલી ત્યારે તેમની દૃષ્ટિનો પ્રભાવ એટલો પ્રચંડ હતો કે સૂર્યદેવના તેજ પર અસર પડી. સૂર્યદેવનું તેજ ક્ષણભર માટે મંદ થઈ ગયું. આ ઘટના જોઈને બધા દેવતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે આ બાળક સામાન્ય નથી. તેની અંદર અસાધારણ દૈવી શક્તિઓ રહેલી છે. સમય પસાર થવા લાગ્યો. શનિદેવ મોટા થવા લાગ્યા, પરંતુ બાળપણથી જ તેમનો સ્વભાવ બીજા દેવબાળકો કરતા અલગ હતો. જ્યાં બીજા બાળકો રમવામાં અને મસ્તીમાં સમય પસાર કરતા હતા, ત્યાં શનિદેવ ધ્યાન, ચિંતન અને આધ્યાત્મિકતામાં રસ લેતા હતા. તેમને સત્ય પ્રિય હતું, તેમને ન્યાય પ્રિય હતો, અને તેમને અધર્મ બિલકુલ પસંદ નહોતો. તેમની ગંભીરતા જોઈને દેવતાઓ પણ આશ્ચર્ય પામતા. જેમ જેમ તેઓ યુવાન બન્યા તેમ તેમ તેમનું વૈરાગ્ય વધતું ગયું. એક દિવસ તેમણે નક્કી કર્યું કે તેઓ ભગવાન શિવની કઠોર તપસ્યા કરશે. પછી તેઓ એક પવિત્ર જંગલમાં ગયા. ત્યાં એક શિવલિંગની સામે બેસીને તેમણે ઘનઘોર તપ શરૂ કર્યું. વરસાદ પડતો રહ્યો, તોફાની પવન ફૂંકાતો રહ્યો,
ગરમી અને ઠંડી આવતી રહી, પરંતુ શનિદેવ અડગ રહ્યા. દિવસો પસાર થયા, મહિનાઓ પસાર થયા, વર્ષો વીતી ગયા, પરંતુ તેમની ભક્તિ અને એકાગ્રતા જરાય ઓછી થઈ નહીં. તેમની તપસ્યાની શક્તિથી આખું બ્રહ્માંડ પ્રભાવિત થવા લાગ્યું. દેવતાઓ પણ તેમના તપથી ચકિત થઈ ગયા. અંતે ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા. દિવ્ય પ્રકાશ સાથે ભગવાન શિવ શનિદેવ સમક્ષ પ્રગટ થયા. શનિદેવે ભગવાન શિવને જોઈને તેમના ચરણોમાં નમન કર્યું. ભગવાન શિવે પ્રેમપૂર્વક કહ્યું, હે શનિ, તારી ભક્તિ, તારી તપસ્યા અને તારો ન્યાયપ્રિય સ્વભાવ મને અત્યંત પ્રસન્ન કરે છે. તું હંમેશા સત્ય અને ધર્મના માર્ગે ચાલ્યો છે. આથી હું તને એક વિશેષ જવાબદારી સોંપું છું. ત્યારબાદ ભગવાન શિવે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું, આજથી તું નવગ્રહોમાં વિશેષ સ્થાન પામશે. સમગ્ર જગતમાં દરેક જીવને તેના કર્મોનું યોગ્ય ફળ આપવાનો અધિકાર હું તને આપું છું. તું ન્યાયનો દેવતા અને કર્મફદાતા તરીકે પૂજાશે. ભગવાન શિવના આ વચન સાથે શનિદેવ નવગ્રહોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરીને કર્મફદાતા બન્યા. ત્યારથી આજ સુધી શનિદેવ કોઈનો અકારણ અનિષ્ટ કરતા નથી. તેઓ માત્ર મનુષ્યને તેના કર્મોનું યોગ્ય ફળ આપે છે. સારા કર્મ કરનારને શુભ ફળ મળે છે અને ખરાબ કર્મ કરનારને પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે. આ જ શનિદેવનો ન્યાય છે. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી. સારા કે ખરાબ, દરેક કર્મનું ફળ એક દિવસ જરૂર મળે છે. તેથી હંમેશા સત્યના માર્ગે ચાલો, ધર્મનું પાલન કરો અને સારા કર્મો કરીને જીવનને સફળ બનાવો. જો તમને શનિદેવની આ પવિત્ર જન્મ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કમેન્ટમાં જરૂર લખજો, જય શનિદેવ, જય શનિદેવ.